હેલો મિત્રો, મારું નામ પાયલ છે. ઉંમર 24 વર્ષ અને મારું શરીર એવું છે કે ગામના યુવાનો તો શું વૃદ્ધો પણ જોતા રહી જાય. મારું વાન થોડો શ્યામ છે, પણ એમાં જે નશો છે તે સાવ ગૌર વર્ણમાં પણ નથી હોતું. મારા શરીરના વળાંકો અને મારી ચાલમાં એક એવી લચક છે કે હું જ્યારે ગામના રસ્તેથી પસાર થાઉં ત્યારે લોકોના કામ અટકી જાય છે. આજે હું તમને મારા જીવનની એ વાસના અને પ્રેમથી ભરેલી કહાની સંભળાવીશ જે મેં પાડોશમાં રહેતા કબીર સાથે માણી હતી. તે દિવસે સવારે વાતાવરણમાં એક અજીબ ગરમાવો હતો. હું નહાઈને બહાર આવી હતી અને મેં સાવ પાતળી લાલ સાડી પહેરી હતી. ભીના બદન સાથે ચોંટેલી સાડી મારા એક એક અંગને સાફ બતાવી રહી હતી. મમ્મીએ મને કબીરના ઘરે મોકલી. હું ત્યાં પહોંચી તો ઘર સાવ ખાલી હતું. કબીર માત્ર એક લુંગીમાં હતો. તેના મજબૂત બદન પર પરસેવો ચમકી રહ્યો હતો. મને જોતાં જ તેની આંખોમાં કામનાની જ્વાળા ભભકી ઉઠી. તેની નજર મારી ભીની સાડીમાંથી દેખાતી કમર અને ઉરોજો પર ટકી ગઈ. તેણે ધીમેથી મારો હાથ પકડ્યો અને મને ઘરની પાછળના એક અંધારા અને સૂમસામ રૂમમાં લઈ ગયો. દરવાજો બંધ થતાની સાથે જ વાતાવરણમાં ઉત્તેજના છવાઈ ગઈ. કબીરે મને દિવાલ સાથે ભીંસી દીધી. તેના ગરમ અને ભારે શરીરનો સ્પર્શ થતાં જ મારા શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ. તેણે કોઈ પણ વિલંબ કર્યા વગર મારા હોઠ પર કબજો કરી લીધો. તેના કઠોર હોઠ મારા નરમ હોઠોને જાણે ચાવી જવા માંગતા હોય તેમ તે મને કિસ કરવા લાગ્યો. પછી તેણે ધીરે ધીરે મારા શરીર પરથી સાડીનો પાલવ નીચે સરકાવ્યો. મારો બ્લાઉઝ અને એક પછી એક બધા જ કપડાં તેણે મારા શરીર પરથી અલગ કરી દીધા. જ્યારે હું તેની સામે સાવ નિવસ્ત્ર હાલતમાં હતી ત્યારે તેની નજર મારા બદન પર એવી રીતે ફરી રહી હતી જાણે તે મને આખી ગળી જશે. તેણે પણ પોતાની લુંગી ફગાવી દીધી અને તેનું મજબૂત, વિશાળ અને ઉત્તેજિત શરીર મારી સામે હતું. તેનું ભારે હથિયાર જોઈને જ હું ફફડી ગઈ, પણ મારા મનમાં એને માણવાની તીવ્ર ઈચ્છા હતી. તેણે મને પલંગ પર સોવડાવી અને મારા શરીરના ખૂણે ખૂણાને તેના હોઠ અને જીભથી ભીંજવી દીધું. મારા શ્વાસ તેજ થઈ રહ્યા હતા અને મારા મોઢામાંથી સિસકારીઓ નીકળી રહી હતી. પછી તે ક્ષણ આવી. તેણે પોતાની મજબૂત અને ગરમ મર્દાનગીનો પહેલો જોરદાર પ્રહાર મારા પ્રેમ કેન્દ્રમાં કર્યો. તેટલામાં જ મારા મોઢામાંથી એક તીણી ચીસ નીકળી ગઈ. આહાહાહા! કબીર, મરી ગઈ! એક પળ માટે મને લાગ્યું કે હું ફાટી જઈશ, પણ પછી એ પીડા એક અદ્ભુત નશામાં બદલાવા લાગી. કબીર સાવ પાગલ થઈ ગયો હતો. તેના દરેક જોરદાર ઝાટકા સાથે પલંગ પણ અવાજ કરી રહ્યો હતો. તેના શરીરનો પૂરો ભાર મારા પર હતો અને તેની ગતિ વધતી જ જતી હતી. હું તેની પીઠમાં મારા નખ ભરાવીને તેને હજુ વધુ નજીક ખેંચી રહી હતી. રૂમમાં માત્ર અમારા હાંફવાનો અને શરીર અથડાવાનો અવાજ સંભળાતો હતો. તેના દરેક પ્રહાર સાથે મને એવું લાગતું હતું કે હું સ્વર્ગની ઊંચાઈઓ પર પહોંચી રહી છું. મારું આખું બદન પરસેવાથી રેબઝેબ હતું. કબીરના મજબૂત હાથોએ મારા નિતંબને પકડી રાખ્યા હતા અને તે પૂરી તાકાત લગાવી રહ્યો હતો. અમે બંને ઉત્તેજનાની એ ચરમસીમા પર હતા જ્યાં હોશ ખોવાઈ જાય છે. અંતે એક જોરદાર ધ્રુજારી સાથે મારું આખું શરીર અકળી ગયું અને કબીરે પોતાનો બધો જ ગરમ લાવા મારા શરીરના ઊંડાણમાં ઠાલવી દીધો. અમે બંને સાવ ઢીલા પડી ગયા અને એકબીજાને વળગીને લાંબા સમય સુધી હાંફતા રહ્યા. એ રાતની એ ગરમી અને કબીરનો એ રાક્ષસી અંદાજ મને આજે પણ બેચેન કરી દે છે. આ માત્ર શરૂઆત હતી. ત્યારબાદ તો અમારી આવી મુલાકાતો રોજનો ક્રમ બની ગઈ. ક્યારેક ખેતરની ઝાડીઓમાં તો ક્યારેક નદીના કિનારે અમે વાસનાના આ ખેલને ભરપૂર માણ્યો છે.